સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાએ કોમ્બિંગનું આયોજન કરવા આપેલ સૂચના મુજબ 2 દિવસ કોમ્બિંગનું આયોજન થયું હતું. આ કોમ્બિંગ દરમિયાન સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, એલસીબી, એસઓજી તથા પેરોલ ફરલો સ્ક્વોડના અધિકારીઓ કર્મચારીઓએ અસરકારક કામગીરી કરી હતી. અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ દરમિયાન ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, પ્રોહિબિશન, ટ્રાફિકને લગતી કામગીરી કરવામાં આવી હતી. કોમ્બિંગમાં ડ્રોનની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાયો હતો. કોમ્બિંગ દરમિયાન જીપી એક્ટ કલમ 135ના 9 કેસ, બીએનએસ કલમ 281 મુજબ 16, કલમ 285 મુજબ 17, મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ 71, પ્રોહિબિશનના 4 કેસ કરાયા હતા. નાસ્તા ફરતા આરોપી ચેક 13, નાસ્તા ફરતા આરોપી 2 પકડાયા. હિસ્ટ્રી ચેક 10, એમસીઆર ચેક 89, પ્રોહિબિશન બુટલેગર ચેક 64, જાણીતા જુગારીઓ ચેક 11, મિલકત સંબંધી આરોપી ચેક 6, શરીર સંબંધી આરોપી ચેક 18 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 202 મુજબ સ્થળ પર રૂપિયા 87,700નો દંડ જેવી કામગીરી કરવામાં આવી હતી.